ચાણસ્મા તાલુકામાં શરમસાર કરતી ઘટના સામે આવી છે, જેમાં એક ભુવાએ સગીર વયની યુવતી સાથે શારીરિક અડપલાનો વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું. ત્યારે સમગ્ર ઘટના બાબતે ચકચાર મચી જવા પામી છે અને ચાણસ્મા પોલીસ મથકે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટના જોઈએ તો મહેસાણાના ઉચરપી ગામના ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી આશરે 6 મહિના પહેલા ચાણસ્મા તાલુકાના એક ગામમાં આવ્યા હતા. તે સમયે સગીરા ભુવાજીની નજરે ચડી જતા ત્યાર પછી હવસનો ભૂખ્યો સગીરા પાછળ પીછો કરવા લાગ્યો હતો અને જ્યારે સગીરા ઘરે એકલી હતી ત્યારે ભુવો સગીરાના ઘરે જતો અને સગીરાના માતા પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. તેમજ સગીરાના ગામ બહાર અન્ય કોઈ સ્થળે જતી તો ત્યાં પણ તેમની પાછળ જતો અને એક વખત સગીરા પાટણ ખાતે હોસ્ટેલની બહાર ટ્યુશન જતી તો ત્યાં પણ ભુવો જતો અને સગીરાનો હાથ ખેંચી ગાડીમાં બેસાડી મરજી વિરુદ્ધ શારીરિક અડપલા અને ખરાબ કૃત્ય કરતો હતો અને સગીરા સાથેના શારીરિક અડપલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતો હતો. ત્યારે સગીરાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના બહાર આવવા પામી છે અને હવસના ભૂખ્યા ભુવા વિરુદ્ધ સગીરાના પિતાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ત્યારે ચાણસ્મા પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ભુવાને પકડવા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન ખાતે એક પોક્સો અને બળજબરીથી શરીર સંબંધ બાંધવા બાબતે એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીની ફરિયાદ મુજબ એની સગીર વયની દીકરી સાથે આરોપી ભગાભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી, જે મહેસાણા તાલુકાના ઉચરપી ગામનો રહેવાસી છે, એણે આ દીકરી સાથે અડપલા કરેલા અને એની મરજી વિરુદ્ધ એની સાથે શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ આચરેલું છે. આ બાબતે કોઈ બ્લેકમેલ કરવામાં આવતું હતું અને કેવી રીતના સંપર્કમાં આવ્યો? હાલ જે આ આરોપી ભુવાજી છે એ દીકરીના ગામે હવનનો એક જ્યારે પ્રસંગ હતો એ દિવસે એ ગામે આવેલો અને એના પછી અવારનવાર એ ગામે આવતો હતો. એ વખતે એણે આ દીકરી ઉપર નજર બગાડેલી અને એનો સતત પીછો કરતો હતો અને આ દીકરીને એના મા બાપને જાનથી મારી નાખીશ એવી ધમકીઓ આપી એની જે ગાડી છે એમાં બેસાડી અને દીકરીની મરજી ન હોવા છતાં એની સાથે શરીર સંબંધ બાંધેલો છે. એ મુજબની આખી એફઆઈઆર નોંધાઈ છે. આરોપીને પકડવા માટે અમે 3 ટીમો બનાવેલી છે અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી હાલમાં આરોપીની તપાસ ચાલુ છે. આ જે આરોપી છે એણે જે દીકરી સાથેનો ફોટો અને એ બનાવેલો એ વિડીયો એણે વાયરલ કરેલો છે, એટલે ઇન્ફોર્મેશન એક્ટ મુજબની પણ કલમ લગાવેલી છે.